નમઃ શિવાય આ મૂળ પંચાક્ષર. નમઃ શિવાય પણ નહીં, નમો શિવાય પણ નહીં. અન્ય બીજા બધા મંત્રોના જેટલા અક્ષર હોય એટલા લાખ મંત્ર જાપ થાય ત્યારે એ મંત્ર સિદ્ધ થાય. આ મહામંત્ર કીધો છે પંચાક્ષરને, કારણ કે ભગવાન શિવના મુખમાંથી નીકળ્યો હોય એ સ્વયં સિદ્ધ મંત્ર કહેવામાં આવે છે. એમાં જો ગુરુમુખી હોય તો બેડો પાર થઈ જાય, પણ અન્યથા આ સ્વયં સિદ્ધ મંત્ર કહ્યો છે. અભિષ્ટ કાર્ય સિદ્ધ કરવા માટે જટિલ કામ લાગતું હોય કે આને પૂરું કરવું છે, અઘરું છે, નહીં થાય, તો અભિષ્ટ કાર્ય સિદ્ધિ માટે 1000 દિવસ 1000 મંત્રનું અનુષ્ઠાન બતાવવાનું હોય છે. 1000 days. સહસ્ત્રમ તો સહસ્ત્રાણામ, 1000 દિવસ 1000 મંત્ર. સહસ્ત્રમ તો સહસ્ત્રાણામ સહસ્ત્રેણ દિને નહીં જપેન મંત્રાદિષ્ટ સિદ્ધિ નિત્યમ બ્રાહ્મણ ભોજના. 1000 દિવસ દરરોજ 1000 મંત્રના જાપ કરવા અને દરરોજ એક બ્રાહ્મણને જમાડવા. આ નિયમપૂર્વક 1000 દિવસ કરવામાં આવે તો અભિષ્ટ કાર્ય સિદ્ધિ થાય. પંચાક્ષર મંત્રથી, ઓમ નમઃ શિવાય મંત્રથી પરિવારમાં સંપ આવે છે, પરિવારમાં રોગ નિવૃત્તિ થાય અને પરિવારમાં ધાર્યા કાર્યો થાય છે. માત્ર ઓમ નમઃ શિવાય. અભિમાનનો ત્યાગ કરી જાતને ઓગળાવી દઈ આપ શૂન્યત્વનો ભાવ કરી ભગવાન તું ही તું है, मैं कुछ नहीं. જે છે એ બધું જ તું છું. આ જે પણ જોઈ રહ્યો છું મારી અંદર પણ તું છો અને મારી બહાર પણ તું છું. जिधर देखता हूं उधर तो ही तो. કલ્પ વૃક્ષ સમાન છે ઓમ નમઃ શિવાય. જે ચિતવો જે ધારો તે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રની શક્તિ તાકાત છે. શુભત્વની પ્રાપ્તિ કરવા માટે, અનિષ્ટની નિવૃત્તિ કરવા માટે, ખોટો વિચાર, ખોટી વ્યક્તિ, એનાથી બધાથી છૂટી જવું જોઈએ. ખોટો હંમેશા ખોટો હોય છે. શરીરના ચક્રોને રિચાર્જ કરવા માટે, સૃષ્ટિની શક્તિનું આવાહન કરવા માટે, પાપને કાપવા માટે. આ પાપ કાપવાનો કુવાડો છે. ઓમ નમઃ શિવાય, એક પાપ કપાઈ જાય. ઓમ નમઃ શિવાય. અને જેના મુખમાં શિવનું નામ છે, વેદ વ્યાસ કહે શિવ નામ મુખે યસ્ય સદા શિવ ચિતે પાપાનિ ન સ્પૃશ્યન્ત્યેવ ખતિરાગારકમ યથા. જે નિત્ય સદા સર્વદા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે એને ક્યારેય પાપ અડી શકતું નથી.